કપિલ પંડ્યા સર્વિસમાં એનજીઓ જ્યારે અમે છે બાળકો માટે તો અમે સેવા કરી જ છીએ, પણ અમારી ટીમને જે વિચાર આવ્યો કે ભાઈ 70 વર્ષથી ઉપરના જે માજી છે અથવા દાદા છે, જો એ એકલા હોય, નિસંતાન હોય, તો એ લોકો છે એ ઘરકામ કરી શકતા નથી, તો કોઈ પણ પ્રકારના કાર્ય કરવા સક્ષમ હોતા નથી, તો એ લોકો પોતાનું ગુજરાન છે કેવી રીતે ચલાવતા હોય છે. આ ઉપરથી અમારી ટીમ છે આખી સર્વેમાં ગઈ. જેવા વૃદ્ધો છે કે જે 70 વર્ષથી ઉપરના છે અને નિસંતાન હોય ને, એકલા રહેતા હોય, ભાડે રહેતા હોય, અને ઈ જ્યારે અમે સર્વે કર્યો ત્યારે અમને ખબર પડી કે ભાઈ 70 વર્ષથી ઉપરના જે માજી છે એ માજી ઘરકામ કરવા જાય છે અને 300 રૂપિયા છે એ એમને ઘરકામ કરવાના, વાસણ ઉટકવાના બદલામાં મળે છે. તો આજના સમયમાં છે, આ મોંઘવારીના સમયમાં છે, આપણે સમજી શકાય કે ભાઈ 70 વર્ષથી ઉપરના માજી જો ઘરકામ કરવા જતા હોય ને, જો 300 રૂપિયા મળતા હોય, એ પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવી શકે. આ ઉપરથી અમારી ટીમે નક્કી કર્યું કે ભાઈ આવા જેટલા વૃદ્ધો છે કે જે એકલા રહે છે, એમના પરિવારમાં આગળ પાછળ કોઈ નથી, એવા લોકોને છે એ આપણે દર મહિને છે એ રાશન કીટ છે પહોંચાડી. આ રાશન કીટ ની અંદર છે કરિયાણાની તમામ વસ્તુઓ, સાબુથી લઈ, લોટથી લઈ, પૌવાથી લઈને તમામ વસ્તુ છે એ અમે પ્રોવાઈડ કરી છીએ. 35 જેટલી વસ્તુ છે અમે પ્રોવાઈડ કરી છીએ, અને આ 2 મહિના ચાલે એટલી રાશન કીટ અમે પ્રોવાઈડ કરીએ છીએ. અત્યાર સુધી અમે લગભગ 45 પરિવાર સુધી પહોંચી ગયા છીએ, અને અમારા જે આંગણવાડીના બહેનો છે, જે આશા વર્કરો છે, અમારી જે ટીમ છે, એ બધા જ અમને એવા કોઈ પરિવાર હોય તો તરત જ અમારું ધ્યાન દોરે છે, અને પછી અમારી જે ટીમ છે એ પાછી સર્વેમાં જાય છે, અને ઈ સર્વેમાં અમે એક ફોર્મ રાખ્યું છે. ઈ જો ફોર્મમાં છે એ અમને યોગ્ય લાગે તો અમે ઈ પરિવાર સુધી પહોંચીએ છીએ.